રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય અને મેયર સહિતનો કાફલો આજે ગાંધીનગર ખાતે આવેલ ઐતિહાસિક અને પ્રાચીન ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન ભોળાનાથને અભિષેક કરી માથું ટેકવ્યું હતું. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, ત્યારે આજે પ્રથમ સોમવાર હોય, ખૂબ જ પવિત્ર દિવસ હોય, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમની સાથે ગાંધીનગરના ધારાસભ્ય અને ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર સહિતનો કાફલો આજે ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક ગણાતા ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ગયા હતા. સવારે દર્શન કરી, અભિષેક કરી અને ભગવાન ભોળાનાથના ચરણોમાં માથું ટેકાવી અને ગુજરાતની સુખાકારી માટે મન્નત કરી હતી. પવિત્ર સોમવારનો દિવસ હોય, ત્યારે ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે ખૂબ જ ભાવિકોની ભીડ હોય, તેની વચ્ચે મુખ્યમંત્રીએ ખૂબ જ સાદગીપૂર્ણ ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા. પૂજારી અને મહંત દ્વારા મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આપણે સનાતન ધર્મમાં શ્રાવણ માસ છે, પવિત્ર માસ છે, સોમવારનો દિવસ છે. એમના બાદ કશું નહીં. ગુજરાતના અંદર સુખ શાંતિ અને વિકાસની વાતો કરી, બીજું કશું ભગવાનથી આ જ માંગે, કેમ કે આખા ગુજરાતના પ્રતિનિધિ છે. એટલા શ્રાવણ મહિનો છે, આજ પહેલો સોમવાર છે. ભક્તોની કેવી થોડા મોસમ થોડા હશે, નહીં તો અહીંયા તો ખૂબ રોજ અહીંયા ભક્તો ખૂબ આવતા હોય છે. શ્રાવણ મહિનો પવિત્ર મહિનો અને ભગવાન શિવનો આરાધનાનો મહિનો, અને આ આરાધનામાં શ્રાવણ મહિનાના સોમવારની પણ એટલી જ મહત્ત્વ છે. પહેલાં સોમવારે આમ જનરલી દર વખતે દર્શન કરતા હોય, તો આજે પણ અમે દર્શન કરીને શરૂઆત કરી.